હમણાં થોડાક દિવસથી આપણા વિડીયો નહોતા આવતા. એનું કારણ કહું કે બીજી વાડી છે આપણે, ત્યાં સિંગમાં કામ હતું, થોડુંક દવા છાંટવાનું, પાણી વાળવાનું, એટલે વિડીયો બનતા નહોતા. બાકી આપણે આ 15 દિવસના તુરિયા થઈ ગયા છે અને અત્યારે આમાં કીડિયું છે, અને કાળી કીડિયું છે એટલે વાંધો નહીં, રેગ્યુલર કીડિયું છે. અને આ એની મેળે ઉગેલી કંટોલી અવળી થઈ ગઈ, ગેંઠમાંથી ઉગેલી છે. આપણે બિયારણથી વાવ્યું હોય તો એટલી ઉગવામાં મહિનો થઈ જાય, આ 15 દીમાં ડબલ ગ્રોથ. અને આ બાજુ કંઈક આવા આ પીળા પડવા મળ્યા છે તુરિયા. પાણીની ભરપૂર છે તોય હવે ખાતરની જરૂર લાગે છે આમાં. આ તુરિયા 15 દિવસની ગ્રોથ છે આટલી, હવે દેખાવા મળ્યા છે, આમ જોવી તો દેખાય. આવડા થઈ ગયા છે તુરિયા 15 દિવસમાં. અને આ દૂધી પણ મોટી થઈ ગઈ છે. આ બાજુ આપણા ઘઉં હતા એ કાલ લેવાઈ ગયા છે, 7-8 કળશી થાહે 5 વીઘામાંથી. અને આ જુઓ નજારો, સાંજનો ગામડાનો નજારો, શાંતિવાળું વાતાવરણ. બાકી આ બાજુ થોડાક હાલવી, આમાં આ થોડોક બરડો પડે છે ઢોરો, ત્યાં ઓછું ઉપડે છે. દૂધીમાં પણ એમ, દૂધી તુરિયા કામને લીધે ડિપ્રેશન થઈ ગયું છે, મગજ કામ કરતો બંધ થઈ ગયો, કામ વધી ગયું છે હમણાં થોડુંક. અને આ સારી જમીન છે, ત્યાં જુઓ કેટલો ફરક પડે. આપણે ઉપરથી નીચે સુધી બતાવી દેવી તમને. અહીંયાથી ઢાળિયા સુધી 11 નહીં 9 પાળિયા, 9 પાળિયા છે અને 11 લાઈન છે. આમાંથી જોવાનું છે આપણે કે કેટલો ખર્ચો આવશે અને કેટલો નફો થશે. પછી છેલ્લે ગણતરી કરીને આપણે ટોટલ નફો કાઢશું. અને એવું લાગશે તો દરરોજની દાડી, પાણી પાવાની, દવા છાંટવાની, પારવાની એવી પણ ગણી લેશું. અને આ આપણે બાજુ આતે ખેતરમાં તલ લેવાઈ ગયા છે અને ધાણા છે એ ઊંધાવાળા છે. જય માતાજી મિત્રો. તો હવે મળશું પછીના વ્લોગમાં.